હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીનું શરબત. જી હા ફ્રેન્ડ્સ, મારા મત મુજબ આવી ઉનાળાની ભયંકર ગરમીમાં તમારા પેટને જો ઠંડક આપતું કોઈ શરબત હોય તો એ છે કાચી કેરીનું શરબત. જી હા ફ્રેન્ડ્સ, કાચી કેરીનું શરબત ટેસ્ટમાં એટલું સરસ લાગે છે કે તમે જો એકવાર બનાવીને પીશો તો વારંવાર તમને બનાવીને પીવાનું મન થશે અને અંદરથી એકદમ રિફ્રેશ થઈ જશો. શરીરને તાજગી આપે છે અને ખૂબ જ સરસ પીવામાં ટેસ્ટી બને છે આ શરબત. તો તમે જરૂરથી આ રેસીપી છે ટ્રાય કરજો અને વિડીયો છે અંત સુધી જરૂરથી જોજો. તો ચાલો ફ્રેન્ડ્સ, કાચી કેરીનું શરબત બનાવીએ. તો કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની કેરી લીધી છે. એને પાણીથી મેં ધોઈ અને સાફ કરી લીધી છે. હવે આપણે તેની છાલ ઉતારી લેશું. ત્યારબાદ એના નાના નાના છે એ આપણે કટકા કરી લેશું. ફ્રેન્ડ્સ, કાચી કેરીનું શરબત ટેસ્ટમાં એટલું સરસ બને છે કે જો તમે એકવાર બનાવીને પીશો તો વારંવાર તમને બનાવીને પીવાનું મન થશે. તો ચાલો જોઈ લઈએ સામગ્રી. આપણે એક કાચી કેરી લીધી છે. અહીંયા મેં 1 કપ જેટલો ફુદીનો લીધો છે અને આ બધી જ વસ્તુ છે એ મેં પાણીથી ધોઈ અને સાફ કરી લીધી છે. કોથમીર પણ 1 કપ લીધી છે મેં. અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નથી કર્યો. અહીંયા મેં દળેલી સાકર લીધી છે 1 કપ જેટલી. અહીંયા આપણે 3 ગ્લાસ જેટલું શરબત બનાવીએ છીએ તો એ મુજબ 1 કાચી કેરી, 1 કપ ફુદીનો અને 1 કપ છે કોથમીર લેવાની છે અને 1 કપ તમારે દળેલી સાકર લેવાની છે. હવે આ બધી જ વસ્તુ છે એ તમારે એક મિક્સર જારમાં એડ કરી દેવાની છે. કોથમીર, ફુદીનો, કાચી કેરીના ટુકડા અને દળેલી સાકર. હવે થોડા મસાલા પણ આપણે એડ કરીશું. અહીંયા મેં શેકેલું જીરું લીધું છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી મેં લીધું છે જલજીરા પાવડર. તમારી પાસે ચાટ મસાલો હોય તો એ પણ લઈ શકો છો. અહીંયા આપણે થોડુંક સંચળ પાવડર પણ લીધો છે અને અડધું લીંબુ આપણે એડ કરવાનું છે જેથી ખાટું મીઠું શરબત ખૂબ જ સરસ લાગે છે, ટેસ્ટી. બહારનું શરબત છે તમે પીવાનું ભૂલી જશો, ખરેખર એટલું સરસ બને છે. હવે અહીંયા આપણે આ શરબત ઠંડુ જ બનાવવાનું છે એટલા માટે બરફના થોડાક આપણે ટુકડા છે એ શરબત બનાવવામાં જ એડ કરી દઈશું. અહીંયા અત્યારે ઝાઝું પાણી આપણે નથી એડ કરવાના. 1/2 થી 1/4 કપ જેટલું જ પાણી તમારે એડ કરવાનું છે જેથી કરીને બધી જ સામગ્રી છે એક સરખી ક્રશ થઈ જાય અને આપણું જે શરબત છે એ ખૂબ જ સરસ બને, ટેસ્ટી. એકવાર આ રીતે બધું ક્રશ થઈ જાય ત્યાર પછી આપણે જોઈ લેવાનું. જો વધારે જરૂર લાગે તો પાછું આપણે એકવાર ક્રશ કરી લેવાનું. જો અહીંયા બધું સરસ રીતે ક્રશ થઈ ગયું છે. તો આ સ્ટેજ ઉપર આપણે 3 ગ્લાસ પાણી છે એડ કરીશું. સામગ્રીનું માપ મેં આગળ આપેલું જ છે. તમારે જેટલા ગ્લાસ શરબત બનાવવું હોય તો એ પ્રમાણે તમે એડ કરી શકો છો. અહીંયા આપણે 3 ગ્લાસ માટેનું માપ આપેલું છે. 3 ગ્લાસ પાણી એડ કરી અને ફરી પાછું છે એ આપણે મિક્સરમાં શરબતને છે એ ક્રશ કરી લેવાનું છે એટલે પાણી સાથે બધી જ વસ્તુ છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય.
તો તમે જોઈ શકો છો આપણું શરબત છે બનીને રેડી થઈ ગયું છે. ખૂબ જ સરસ કલર આવ્યો છે. હવે આપણે ગાળી લેશું શરબતને. તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ કેરીનું શરબત. તો ચાલો શરબતને આપણે સર્વ કરી દઈએ. ફ્રેન્ડ્સ, રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટમાં. એકદમ રિફ્રેશિંગ અને તાજગી આપવાવાળું આ શરબત છે. એ પીવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણું શરબત છે એ રેડી થઈ ગયું છે. અને અહીંયા આપણે થોડા બરફના ટુકડા પણ એડ કર્યા છે. અને હવે ફુદીનાના પાનથી આપણે છે એ ગાર્નિશ કરી દઈશું શરબતને. તો ચાલો બધાને આપી દઈએ શરબત. જોઈને જ પીવાનું મન થઈ જાય એટલું સરસ શરબત બન્યું છે. જુઓ. તો આઈ હોપ કે વિડીયો છે તમને જરૂર પસંદ આવ્યો હશે. તો ફ્રેન્ડ્સ, રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. અને વિડીયોની અંદર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે, એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ.